અમદાવાદ રાજકોટ સુરતની ટીપી સ્કીમને લઈને લીલી ઝંડી શહેરી વિકાસ વિભાગનો મોટો નિર્ણય છે। અમદાવાદના વિરોચનગર ખોરજ સ્કીમ કરાઈ નામંજૂર। સ્કીમનો દસ્તાવેજો જનતા માટે ખુલ્લા રખાશે। અમદાવાદના પાલડી આંબાવાડીમાં ટીપી સ્કીમો મંજૂર। આંબાવાડીની ટીપી સામાજિક સુધારા માટે અનામત રાખવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, આ સમગ્ર ટીપી સ્કીમને લઈને શું છે અપડેટ? જી બિલકુલ, ટીપી સ્કીમને લઈને મહત્વપૂર્ણ નિર્ણય શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને અમદાવાદ, રાજકોટ તેમજ સુરત વિસ્તારની ટીપીને લીલી ઝંડી આપવામાં આવી છે। ત્રણેય વિસ્તારમાં થઈ અને કુલ 6 ટીપીને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સુરતની જે હયાત ટીપી છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે હયાત ટીપી 9180 ચોરસ મીટરની હતી અને તેમાં ઘટાડો કરી અને તેને 6000 ની આસપાસ કરી દેવામાં આવી છે। મૂળભૂત રીતે ગાર્ડનને લઈને તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને બાકીની જે વ્યવસ્થા છે તેને વધુ વિકાસ માટે રાખવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે અમદાવાદમાં 2 ટીપીને અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે। પાલડી વિસ્તારની ટીપી છે, જ્યારે આંબાવાડી વિસ્તારની ટીપી છે। આંબાવાડી ટીપી જે છે તેને અનામત રાખવામાં આવી છે માળખાકીય સુવિધા માટે, જ્યારે વિરોચનનગર એટલે કે સાણંદ વિસ્તારની આ જે ટીપી છે તેને અંતર્ગત નિર્ણય લેવામાં એ પ્રકારનો આવ્યો છે કે આ ટીપીને નામંજૂર કરવામાં આવી છે। નામંજૂર કરવા પાછળનો હેતુ એ સિદ્ધ કરવામાં આવ્યો છે કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાને કારણે કોઈ અડચણ ઊભી થઈ શકે છે તે પ્રકારની માન્યતા શહેરી વિકાસ વિભાગની છે અને આ જ કારણોસર નિર્ણય કરવામાં આવ્યો છે કે વિરોચનનગરની ટીપી મંજૂર કરવામાં ન આવે। આમ કુલ અલગ અલગ 6 ટીપીને અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટની ટીપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ મોટો નિર્ણય એટલા માટે કહી શકાય કેમ કે વિકાસને વેગ મળી શકશે તેમ શહેરી વિકાસ વિભાગનું માનવું છે અને આ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।